નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે પરિવાર સાથે કર્યા સોમનાથ દાદાના દર્શન। ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સાસણગીરમાં મોન્સૂન ફેસ્ટિવલની તૈયારીને અપાઈ આખરી ઓપ। ધોરાજી શહેર અને તાલુકા ભાજપની યોજાઈ કારોબારી બેઠક। 2017ની ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે માર્કેટમાં વિવિધ ચોમાસાના ફળોની આવક થઈ રહી છે, જે અંતર્ગત ખારેક, રાસબરી, પેરુ, જરદાળુ, સફરજન, કેળા, સંતરા વગેરે જેવા ફળો બજારમાં જોવા મળી રહ્યા છે। તેમજ આ ખાટા મીઠા ફળોની લોકો ખરીદી કરી રહ્યા છે। તો ચાલો જાણીએ કે હાલ માર્કેટમાં કયા કયા પ્રકારના ફળોની આવક થઈ રહી છે। ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન છે, તો માર્કેટમાં કયા કયા ફ્રૂટ અત્યારે આવી રહ્યા છે? અત્યારે ખારેક આવે, પપૈયા આવે છે, કેળા સારા આવે છે। શું ભાવ શું છે? ઓલરેડી ખારેક 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે, હોલસેલ ભાવ છે। અને કેળા 15 કિલો આવે, 230-40 રૂપિયાના ભાવ વેચાય છે। એ ઉપરાંત આપણે જોઈએ તો રાસબરી છે, જરદાળુ છે, પેરુ છે, એ બધા પણ આવતા છે। એના શું ભાવ છે અત્યારે? એની આવક છે ને બહુ ઓછી છે। હા, એનું કારણ શું લાગે તમને? આવક કેમ ઓછી છે ચોમાસામાં? એટલે હવે એ તો વાતાવરણ ઉપર આવતું હોય બધું। શું છે કે માલ ઉપરથી આવે છે, એ બધો અહીંયા નથી થતો। રાસબરી નહીં છે ને, બધી કાશ્મીરની વસ્તુ છે। હા, એટલે કદાચ વરસાદના હિસાબે કે ઋતુના હિસાબે ઓછું આવે। આ રાસબરી ઓલરેડી અત્યારે 150-200 રૂપિયાની કિલો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના 2 દિવસીય પ્રવાસે આવ્યા છે, ત્યારે રાજકોટમાં વડાપ્રધાન આવ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો। શહેરના ગોંડલ ચોકડી પાસે રોજબરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે, ત્યારે આજે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાણી હતી, જેથી આજુબાજુના વિસ્તારના લોકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાજકોટમાં જાણીતી એક્ટ્રેસ અને MTV રોડીઝ X4 ગેંગ નેહા ધુપિયાએ શહેરના જસ્ટ ઇન ટાઈમ ખાતેની ટી-શર્ટ શોપ શોપની મુલાકાત લીધી હતી, ત્યારે બ્રાન્ડ કન્ટેમ્પરરી સ્પોર્ટ્સ વોચ ટી-શર્ટ ક્વિકસ્ટર નેહા ધુપિયાએ રજૂ કરી હતી અને પોતાના નવા કાર્ય અંગે માહિતી આપી હતી। कि यहाँ मैं MTV और टीसो के बदौलत आई हूँ, और सबसे ज़रूरी बात यही होती है कि जब भी हम काम करते हैं और जो भी काम करते हैं, चाहे वो टेलीविज़न पे हो या फिल्म पर हो, हमें मौका मिलता है कि हम बॉम्बे जैसे शहरों में ना रहकर बाहर हमें जाने का मौका मिलता है और लोगों से मिलने का मौका मिलता है। और आज ऑब्वियसली मैं राजकोट आई हूँ और मुझे कहा गया था, मुझे कई ऑप्शंस दी गई थी ब्रांड की तरफ से कि आप राजकोट जाना चाहेंगी या किसी और शहर, और मैंने राजकोट चुना क्योंकि मैं राजकोट ज़्यादा नहीं आई हूँ और यहाँ आने का मुझे मौका मिला है तो बहुत अच्छा लगा है, और इतना सुनहरा मौका मिला है तो और भी ज़्यादा अच्छा लगा मुझे। રાજકોટ એટલે અમે મુંબઈમાં અમે સૌથી મોટી ચેન છે, એના પછી પૂના, પછી સુરત, અમદાવાદ અને પછી રંગીલા રાજકોટમાં। રાજકોટ એટલે પહેલેથી ગુજરાતનું એક ફેશન આઇકોન કહેવાય। અમે લોકોએ થોડુંક મોડું કર્યું રાજકોટ આવવાનું, એનો અમને ખેદ છે, કારણ કે અમારે ઈચ્છા તો શરૂઆત રાજકોટથી જ કરવાની હતી, પણ કોઈ કારણસર અમને સારી જગ્યા નથી મળતી એટલે અમારે થોડું ડિલે થયું। બાકી રાજકોટ અમારા ટાર્ગેટમાં રાજકોટ સૌથી પ્રથમ હતું। રાજુભાઈ, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મોટામાં મોટું હબ ગણાય છે, તો આગળ ઉપર રાજકોટ સિવાય કયા સિટીઝની અંદર આ વસ્તુને ઓપનિંગ કરવાની? રાજકોટ પછી અમે સુરત, અમદાવાદ, પછી રાજકોટ અને પછી અમે મૂળ રહ્યા કચ્છના, એટલે અમારા સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર અમારો વિશેષ પ્રેમ, એટલે એના પછી અમારું ટાર્ગેટ છે ગાંધીધામ બહુ જલ્દી। અને ખાસ કરીને અહીંયા કેવા પ્રકારની બ્રાન્ડ્સ ને કેવા પ્રકારની વોચીસ? અમે જસ્ટ ઇન ટાઈમમાં તમને 40 બ્રાન્ડો મળશે, એટલે એન્ટ્રી લેવલ તમને 1500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને 5 લાખ રૂપિયા સુધીની બધી જ પ્રોડક્ટ તમને અમારે ત્યાં મળશે। મિડલ ક્લાસથી લઈને પ્રીમિયમ ક્લાસ સુધી દરેક વર્ગના લોકો માટે અમારી પાસે ઘડિયાળની સંપૂર્ણ શ્રેણી ઉપલબ્ધ હોય છે। લોધિકા તાલુકાના 38 ગામની જનતા મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહી છે, ત્યારે લોધિકા તાલુકામાં અત્યાર સુધી એક પણ વાર વાવણી લાયક વરસાદ ન થતા ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી રહી છે, તેમજ ખેડૂતોએ વાવેલા બિયારણો પણ નિષ્ફળ ગયા છે અને ગામડામાં પીવાના પાણી ઉપરાંત માલ ઢોરના ચારા માટે પણ કપરી સ્થિતિ સર્જાણી છે। આમ અષાઢ મહિનાનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં વરસાદ ન થતા ધરતીપુત્રો અને આમ જનતામાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે। હાલો, લોધિકા તાલુકાના ગામડાની અંદર અત્યારે વરસાદ નથી થયો છેલ્લા 1 મહિના થયા, તો એના વિશે આપ ખેડૂતની અને આજુબાજુના ગામડાના
માલઢોરની શું પરિસ્થિતિ એ વિશે આપ થોડું કહી શકશો? મારું નામ દલસુખભાઈ પીપળિયા મેટોડા. હવે લોધિકા તાલુકાના એક ગામડામાં જે વરસાદ થયેલ નથી અને વાવણી લાયક વરસાદ પણ એવો કોઈ થયેલો જ નથી. પછી અષાઢી બીજી પણ કોરી ઉગી છે, કોઈ વાવણી લાયક વરસાદ થયેલ નથી. અટાણે માલ ઢોરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો વરસાદ જો સારો કન્યાઓ થઈ જાય તો બધા ખેડૂતને થોડુંક પ્રોત્સાહન મળી શકે. લોધિકા તાલુકાના કોઈ ગામડામાં કે તમારા મેટોડા ગામમાં વાવણી થઈ હોય એવું ખરું? ના, મેટોડા ગામ કે લોધિકા તાલુકામાં એક ગામમાં વાવણી થઈ નથી. વરસાદ જ નથી વાવણી લઈ રહ્યા. ત્યાર સુધીમાં એક પણ વરસાદ સારો નથી થયો? વરસાદ સારો નથી. બરાબર. આપનું નામ શું કીધું? દલસુખભાઈ પીપળિયા, મેટોડાની અંદર? મેટોડાના ઉપસરપંચ. બરાબર. તો હવે લાંબો સમય આ વરસાદ ખેંચાય તો શું પરિસ્થિતિ થાય ગામડાની ને ખેડૂતો? ખેંચાય તો માલ ઢોરની બહુ કપરી પરિસ્થિતિ થાય અને પીવાના પાણીની બહુ પણ તંગી વર્તાય. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારે રાજકોટથી બાય રોડ સોમનાથ દર્શનાર્થે ગયા હતા, ત્યારે તેમની સુરક્ષા માટે ઠેર ઠેર પોલીસના થાળા ઉતારવામાં આવ્યા હતા. સેલિબ્રિટીના રૂટ ગોંડલ ચોકડી પાસે આશરે 30 વર્ષની ઉંમરના યુવાનનો મૃતદેહ પડ્યો હતો, ત્યારે પોલીસની હાજરી હોવા છતાં પોલીસે જરૂરી કાર્યવાહી ન કરતા કલાકો સુધી લાશ રઝળતી રહી હતી. શું સેલિબ્રિટી અને અજાણ્યા યુવાનના જીવમાં આવો ફેર હોઈ શકે? જી, રાજકોટ શહેરમાં એક બાજુ જે આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ, તેમનું આગમન થયું છે, જેને લીધે રાજકોટનો જે ગોંડલ ચોકડીનો જે એરિયા છે કે જ્યાંથી તેઓ સોમનાથ જવા માટે નીકળવાના હતા, ત્યાં ફૂલ ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે એક બાજુ આ જ ગોંડલ ચોકડીમાં જે રસ્તાનું કામ ચાલી રહ્યું છે, ત્યાં જ એક ડેથ બોડી જે પડેલી છે, છતાં પણ તેનો કોઈ ભાવ નથી પૂછતું, કેમ કે એક નેતાને વધારે માન આપવામાં આવે છે, કેમ કે અને જે એક મજૂર જે અત્યારે અહીંયા એમની ડેથ બોડી પડેલી છે એમને કોઈ ભાવ પણ પૂછતું નથી. ખરેખર આ ક્યાં સુધીનો ન્યાય ગણાય? રાજકોટની જનતા માટે આ એક ખરેખર શીખવા જેવી બાબત છે કે જ્યારે આવા નેતાઓને આટલું બધું માન આપવામાં આવે છે, હાઈ સિક્યુરિટી આપવામાં આવે છે, પરંતુ તેની સામે જે મૃત વ્યક્તિ છે કે જે લગભગ છેલ્લા 10 થી 12 કલાક થયા કે તેમનું કોઈ ભાવ પૂછવાવાળું પણ નથી. જ્યારે આ લોકો ત્યાંથી નીકળવાના હતા ત્યારે પણ તેમને અહીં લોકોને, સામાન્ય જનતાને પણ અહીં આવવા દેવામાં નહોતી આવતી અને ફૂલ ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે. જી, પુસ્તકને મનુષ્યના મિત્ર ગણવામાં આવે છે, ત્યારે પુસ્તક પ્રેમીઓ માટે રાજકોટના કાલાવાડ રોડ ખાતે પુસ્તક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 25 દિવસ સુધી ચાલુ રહેશે, જ્યાં બાળકો, શિક્ષણ, ધાર્મિક જેવા 1 લાખથી વધારે પુસ્તકોનો સમાવેશ થયો છે. મહોત્સવ એક રાજકોટની અંદર દર 3 મહિને રિદ્ધિ સિદ્ધિ હોલ કાલાવાડ રોડ પર અમે પુસ્તકનું આયોજન કરીએ છીએ. રાજકોટની જનતાનો ઘણો સાથ સહકાર અમને મળી રહે છે, એટલા માટે જ અમે દર 3 મહિને રાજકોટની પ્રિય જનતા માટે નવા અવનવા પુસ્તકો, તમારા મનપસંદ લેખકોના પુસ્તકો લઈને અમે આવીએ છીએ. તમારો હવે સાથ સહકાર મળતો રહે એવો અમે આશા રાખીએ છીએ. ધાર્મિક પુસ્તકો છે, આયુર્વેદિકના પુસ્તકો છે, ભજન છે, ગ્રંથાવલી છે, પછી નવલકથાઓ છે, મેનેજમેન્ટને લગતા પુસ્તકો છે, શેરબજારને લગતા પુસ્તકો વગેરે વગેરે અવનવા પુસ્તકો, ગુજરાતી તથા ઇંગ્લિશ પુસ્તકો, ઘણા પુસ્તકો, સારા પુસ્તકો મળશે તમને અહીંયા. શહેરમાં ખૂનની ઘટના રોજિંદી બની ગઈ હોય તેમ ખોડિયારપરામાં વધુ એક યુવાનની જુરામન દુઃખના કારણે હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે, જેમાં 4 માસ પૂર્વે થયેલા ઝઘડાનું સમાધાન કરવા મળ્યા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલી 2 મહિલા સહિત 11 શખ્સે યુવાનનું ઢીમ ઢાળી 1 મહિલા સહિત 3 પર છરી, ધોકા અને પાઇપથી હુમલો કર્યાનું પોલીસમાં નોંધાતા માલવીયાનગર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. ગઈકાલે બપોરના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાના અનુસંધાને હાલ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. એ 4 આરોપીઓમાં એક નવગણવાળા અને તેનો ભાણેજ દેવાંશ ઉર્ફે દેવાવાળા તથા 2 મહિલાઓને ધરપકડ કરવામાં આવેલી છે. આ હત્યાનો જે ગુનો દાખલ થયેલ છે તેમાં કુલ 11 આરોપીઓના નામ આપવામાં આવેલા છે અને આ હત્યાનું મુખ્ય કારણ એવું છે કે આજથી આશરે 3 મહિના પહેલાં આ જે આરોપીઓ છે એ આરોપીઓના ભાણે જ દેવાને આ પંકજે મારેલો હોય એનો ખાર રાખીને આ બનાવ બનેલ છે. તેમજ અષાઢી બીજના દિવસે આ ફરિયાદી તથા તેના સંબંધી ઉપલેટા ગયેલા, ત્યાં પણ બોલાચાલી થયેલા, એને અનુસંધાને આ ગઈકાલનો બનાવ બનેલ છે.
ધોરાજી શહેર અને તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય ઠરાવો ઉપરાંત 2017ની ચૂંટણીલક્ષી કામગીરીનું આયોજન હાથ ધરવાની તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં કાર્યકરો અને આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ધોરાજી શહેર ભાજપ પ્રમુખ હર્ષુભાઈ ટોપિયા આજે ધોરાજી ખાતે ભારતીય જનતા પાર્ટીની ધોરાજી તાલુકા અને શહેરની કારોબારી મળેલી આમાં રાષ્ટ્રીય લેવલે જે પ્રસ્તાવો રજૂ થયા છે અને 2 વર્ષના શાસનનો જે કામગીરી કરેલી છે ધોરાજી શહેર ભાજપ તથા તાલુકા ભારતીય જનતા પક્ષની કાર્યકારિણીની બેઠક અત્યારે સમાપ્ત થઈ, જેમાં પક્ષના ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. એક આભાર પ્રસ્તાવ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો તૈયાર કરવામાં આવેલો તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની જે લોકભોગી યોજનાઓ છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ દ્વારા ITI ખાતે તારીખ 11 થી 15 સુધી કૌશલ્ય ભારત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, જેના વિશે વધારે માહિતી આપવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી આપી હતી. સોમવારથી ચાલુ કરશું બપોર પછીથી, અને મંગળવારથી છે મંગળ બુધ ગુરુ 15 મે. વિશ્વમાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ વિકરાળ બની ગઈ છે, ત્યારે ઇન્ડોનેશિયામાં થયેલા બહોળા ટ્રાફિક જામમાં 12 લોકોનો ભોગ લેવાયો છે, જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા. જી, વિશ્વના મેગા સિટીઝ જેવા કે મુંબઈ છે, ટોક્યો, ન્યૂયોર્ક અને શેંઘાઈ જેવા સિટીઝમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ મોટો પ્રોબ્લેમ ઊભો કરતો હોય છે, પરંતુ આવું કંઈક એક જે ઇન્ડોનેશિયા છે તેના બ્રેબર્સમાં પણ બન્યું છે. ઇન્ડોનેશિયાના બ્રેબર્સમાં છેલ્લા 3 દિવસથી લગભગ 20 કિલોમીટરના અંતરમાં અત્યંત ટ્રાફિક જામ થવાથી લગભગ 12 જેટલા લોકોના મોત થયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જે ઈદનો સમય હોય છે ત્યારે ઇન્ડોનેશિયામાં વિદેશથી અલગ અલગ દેશોમાંથી લાખોની સંખ્યામાં પર્યટકો ત્યાં ઈદની ઉજવણી કરવા આવે છે અને ટ્રાફિકની સમસ્યા દર વર્ષે થાય છે અને એમાં લોકોના મૃત્યુ પામે છે. આવી જ રીતનો આ જે ઘટના છે તેમાં પણ ગૂંચળામણને લીધે લગભગ 12 જેટલા લોકોના મોત થયા હતા. ભારતમાં પણ હવે દિવસે ને દિવસે જે મેટ્રો સિટીઝ જે મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, કલકત્તા ત્યાં પણ ટ્રાફિકની સમસ્યાઓ વધતી જ જાય છે, ત્યારે આના નિરાકરણ માટે કંઈક ને કંઈક કરવાની અત્યારે ગવર્મેન્ટને જરૂર છે. જી, સમાચારોમાં સમય થયો છે કે નાનકડા વિરામ બાદ ફરી મળીશું. સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર, જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ, આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે તથા ગંભીર દર્દીઓ માટે ICU અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે. અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના 2 દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા, ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે આપના કાર્યકરો દ્વારા તેઓનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કલ લડે થે ગોરો સે આજ લડેંગે ચોરો સે જેવા સૂત્રોથી એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પરથી સીધા જ સોમનાથ જવા રવાના થઈ ગયા હતા.
ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ટુરિસ્ટોને ધ્યાને લઈ સૌપ્રથમ વખત સાસણગીરમાં મોન્સૂન ફેસ્ટિવલ 2016નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ એક માસીય ચલાવનાર ફેસ્ટિવલની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, જેમાં વિશાળ વોટરપ્રૂફ 8 જેટલા ડોમ, વાહન પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, LED સ્ક્રીન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। તેમજ સમગ્ર સાસણગીર પંથકને LED લાઇટોથી શણગારવામાં આવ્યું છે। આમ એક માસ દરમિયાન ખાસ ગીર વિસ્તારના 5 રૂટો ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેનાથી સાસણગીરની પ્રાકૃતિક સૌંદર્ય તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓ લોકો જોઈ શકશે। આમ સમગ્ર ગીર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આ મોન્સૂન ફેસ્ટિવલને માણવા લોકો થનગની રહ્યા છે। ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ટુરિસ્ટોને ધ્યાને લઈ અને ગુજરાતમાં સાપુતારા બાદ પ્રથમ વખત જ સાસણગીર ખાતે તારીખ 10/7/2016 થી તારીખ 10/8/2016 સુધી એક માસ સુધી મોન્સૂન ફેસ્ટિવલ 2016નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિશાળ વોટરપ્રૂફ 8 જેટલા ડોમ, વાહન પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલો, LED સ્ક્રીન સહિત તમામ સુવિધાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। સમગ્ર સાસણગીર પંથકને શણગારવામાં આવ્યો છે। સાસણમાં હોટલ એસોસિએશન દ્વારા પણ હોટલો રિસોર્ટ શણગારવામાં આવે છે, તેમજ સાસણગીર ખાતે મોન્સૂન ફેસ્ટિવલના હેડિંગો લગાવવામાં આવેલા છે। એક માસ દરમિયાન ખાસ ગીર વિસ્તારના 5 રૂટો ખુલ્લા મૂકવામાં આવેલ છે, જેનાથી સાસણગીરની પ્રાકૃતિક સૌંદર્ય તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળશે। દરરોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા, વિવિધ હરીફાઈ રાખવામાં આવેલ છે, તેમજ નામાંકિત ટીવી સિરિયલ કલાકારો તેમજ સેલિબ્રિટી પણ આવનાર છે। ત્યારે સમગ્ર ગીર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આ મોન્સૂન ફેસ્ટિવલને માણવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। રાજેશ ચુડાસમા, સાંસદ જુનાગઢ। ગુજરાતમાં મોન્સૂન ફેસ્ટિવલ અત્યાર સુધી અન્ય જગ્યાએ થતો હતો। સૌ પ્રથમવાર સાસણ ગીર વિસ્તારમાં 10 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલવાનો છે। સિંહ દર્શન માટે હંમેશા ગીર વિસ્તાર પ્રખ્યાત છે। ટુરિસ્ટો જ્યારે અવારનવાર અહીંયા સિંહ દર્શન માટે આવતા હોય છે, ત્યારે ચોમાસા દરમિયાન એ પ્રક્રિયા બંધ હોતી હોય છે, ત્યારે ટુરિસ્ટોને આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ ધાર્મિક જગ્યાઓ તેમજ અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ સાથે હોટેલોમાં ડિસ્કાઉન્ટ, રૂટ જીપ્સીમાં 5 પ્રકારના જે રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે કે જે ધાર્મિક જગ્યાઓને જોડે છે। મોન્સૂન ફેસ્ટિવલ આવી રહ્યું છે અને સાપુતારા અને બીજા રણ ઉત્સવને બધા કરતાં પહેલી જ વાર આવી રહ્યું છે અને બહુ સક્સેસ જાય એના માટે અમે જબરદસ્ત પ્રયત્ન કરી રહ્યા છીએ અને અહીંયા વિશાળ ડોમ, વોટરપ્રૂફ આખા ઊભા થઈ રહ્યા છે, એમાં જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે। અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે ખોડિયાર માતાજીનું ગળદરા મંદિર આવેલું છે। ત્યારે શેત્રુંજી નદીના કાંઠે આવેલું મંદિર ખૂબ જ પ્રભાવશાળી છે। આ શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે, તેને ગળધરો અથવા કાળીપાટ ધૂનો કહેવાય છે। તો આ મંદિરના દર્શન કરી તેના ઇતિહાસ વિશેની માહિતી મેળવીએ। ખોડિયાર માતાજીનું ગળદરા મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીને કાંઠે આવેલું છે। જૂનાગઢના રાજા રાનવગણના માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ રાનવગણનો જન્મ થયો હતો। આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું। રાનવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળદરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો। કહેવાય છે કે જ્યારે રાનવગણ તેની જીભની માનેલી બહેન જાસલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નદીના નીચે પડ્યો હતો। ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી, જે સ્થળ હાલ પણ ઉનાથી થોડે દૂર છે। આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે।
અહીં પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગે એસટી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે, જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવાલાયક હોય છે. આમ લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુરંગા ગામે આવેલી RSPL કંપનીના વિવાદ વધુ વકરતો જાય છે, ત્યારે સ્થાનિક ખેડૂતની ફરિયાદને અનુસંધાને જિલ્લા પંચાયત ચેરમેન સહિતનો કાફલો કંપનીએ પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારે પંચાયતના સદસ્યો અને કંપનીના અધિકારીઓ સાથે ગરમાગરમી જોવા મળી હતી. કંપની અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા જવાબોથી જિલ્લા પંચાયતના સદસ્યોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં મોટી લડતના મંડાણ દેખાઈ રહ્યા છે. પાડોશી રાજ્યમાં સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે ગુજરાતમાં પ્રવેશ્યું છે, જેની અસર હેઠળ આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મધ્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન મામલે લાંબા સમયથી જેલમાં બંધ હોય અને જેને છોડાવવા માટે પાસ સમિતિ દ્વારા ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે હાઈકોર્ટ દ્વારા હાર્દિક પટેલને જામીન મળતા સમગ્ર પાટીદાર સમાજ અને પાસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે ધોરાજીના પાસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી અને ખુશી વ્યક્ત કરાઈ હતી. હાર્દિક પટેલને જે જામીન મળી ગયા છે એનો પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ છે અને ધોરાજી શહેર અને તાલુકાનો આજે અમે ફટાકિયા ફોડી અને ખુશી વ્યક્ત કરી હતી અને પેંડા પેજીને બધાના મોં મીઠા કરાવ્યા હતા અને હવે પાટીદાર સમાજના ખુશીની લાગણી રહી છે અને પાસના કન્વીનરોને એક નવું જોમ અને જુસ્સો મળશે. શહેરમાં ખૂનની ઘટના રોજિંદી બની ગઈ હોય તેમ ખોડિયારપરામાં વધુ એક યુવાનની જૂના મન દુઃખના કારણે હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે, જેમાં 4 માસ પૂર્વે થયેલા ઝઘડાનું સમાધાન કરવા મળ્યા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલી 2 મહિલા સહિત 11 શખ્સે યુવાનનું ઢીમ ઢાળી 1 મહિલા સહિત 3 પર છરી, ધોકા અને પાઇપથી હુમલો કર્યાનું પોલીસમાં નોંધાતા માલવીયનગર પોલીસ સ્ટેશને હત્યાના ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોની અટકાયત કરી અન્ય શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોરાજીમાં 2 વર્ષ થયા ભૂગર્ભ ગટર યોજના અનુસંધાને સમગ્ર ધોરાજીમાં ઠેર ઠેર મસમોટા ખાડાઓ ખોદીને મન ફાવે તે રીતે કામ ચાલી રહ્યું છે. ત્યારે ભૂગર્ભ ગટરના ખાડામાં ગેસના બાટલા ભરેલા ટ્રક ફસાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી હતી. ત્યારે તાત્કાલિક ખાડાઓ વ્યવસ્થિત રીતે બુરે અને માર્ગોનું સમારકામ વહેલાસર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભારતમાં ખાદીનું વેચાણ વધારવા સરકાર અને ખાદી ગ્રામોદ્યોગ કમિશન જાગૃત બન્યું છે. ત્યારે ખાદી ગ્રામોદ્યોગ વિભાગને 5.34 કરોડના જેકેટનો ઓર્ડર મળ્યો છે, જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હેમા પંગુર. જી શીતલ, જણાવી દઉં કે ખાદી ગ્રામોદ્યોગ છે અત્યારના ખાદીનું વેચાણ વધે તેના માટે કેટલાય પ્રયાસો કરી રહ્યા છે, જેના લીધે ખાદીના વેચાણમાં સારો ખરો એવો વધારો પણ થયો છે. હવે જાણવામાં આવ્યું છે કે નેશનલ થર્મલ કોર્પોરેશન દ્વારા જે 23,500 ખાદીના જેકેટ બનાવવાનો ઓર્ડર છે તે ખાદી ગ્રામોદ્યોગને મળવામાં આવ્યો છે. આ ઓર્ડર પ્રમાણે 23,500 છે એ 5.30 કરોડના આશરે ખર્ચ પ્રમાણે બનાવવામાં આવશે. આ જેકેટ છે એ 2 મહિનામાં તૈયાર કરી દેવામાં આવશે. તેમાં ખાદી ગ્રામોદ્યોગે જણાવ્યું છે કે તેમાં 20,000 માનવ કલાકોનું જે રોકાણ જોશે, તેમજ તે આ જે જેકેટ છે તેમાં કોટનની જે ઊભી લાઈનો મૂકવામાં આવશે, તેમજ તે ડિઝાઇનર બટન મૂકવામાં આવશે, તેમજ જે આ જેકેટ છે તે સિલ્કના બનાવવામાં આવશે. ખાદી દ્વારા તૈયાર થયેલા સિલ્કના આ જેકેટ બનાવવામાં આવશે. અને તેમજ તે મુંબઈના ITI દ્વારા પદાનો સમારંભ છે તેના માટે પણ તેમણે હવે ખાદીના જે અલગ પહેરવેશ તૈયાર કરવાનો ઓર્ડર આપી દીધો છે. ત્યારે હવે કમિશનના જે મેનેજર છે તેમણે જણાવ્યું કે ખાદીના જે વેચાણ છે તે વધે, તેમજ વિદ્યાર્થીઓમાં ખાદીનું મહત્ત્વ વધે તેના માટે તે લોકો ઘણા ખરા પ્રયાસો કરી રહ્યા છે અને ભવિષ્યમાં ખાદી ઘણું સફળ થશે તેવી તેમની કામના છે. જી શીતલ. શિક્ષણમાં ડગ માંગતા પહેલા ભૂલકાઓએ પ્રીસ્કૂલનું પગથિયું ચડવું પડે છે અને પ્રીસ્કૂલમાંથી જ બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બને છે. ત્યારે પ્રીસ્કૂલમાં આવું જ એક જાણીતું નામ એટલે માસૂમ પ્રીસ્કૂલ. ત્યાં વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ આપવામાં આવે છે, જેમાં બાળકોને રમતા રમતા જ્ઞાન પીરસવામાં આવે છે તથા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા શીખવવામાં આવે છે. પછી પપ્પાનું નામ શું છે?
હા અરે વાહ. મમ્મીનું નામ? ઓકે, તો તમે શું જમો છો? તમને શું ભાવે સૌથી વધારે? ટીચરની રિસ્પોન્સિબિલિટી ફર્સ્ટ તો એ છે કે ટીચરે ચાઇલ્ડ સાથે એઝ એનો બેસ્ટ ફ્રેન્ડ એની સાથે બિહેવ કરવું જોઈએ. તો ચાઇલ્ડ છે એ પણ છે એ ટીચર સાથે એકદમ એના ફ્રેન્ડની જેમ બિહેવ કરવા લાગે. ઓકે મેમ, તમે આટલા બધા પ્રોફેશનમાંથી ટીચિંગ ચૂઝ કર્યું, મતલબ એનું શું રીઝન છે? બિકોઝ આઈ લવ ચિલ્ડ્રન, સો આઈ હેવ ચૂઝ ધીઝ સ્ટ્રીમ ફોર ટીચિંગ. ઓકે, તો મેમ જે બાળકોના જે શિડ્યુલિંગ હોય, મતલબ એ લોકોને તરસ ગમે ત્યારે લાગતી હોય, તે લોકોને વોશરૂમ ગમે ત્યારે, મતલબ એ લોકોનો કોઈ ટાઈમ શિડ્યુલ ફિક્સ ના હોય, ત્યારે તમે કઈ રીતે હેન્ડલ કરો છો? એકચ્યુઅલી અમે લોકો 3 ટાઈમ્સ એ લોકોને 5 અવર્સ હોય છે અમારી પાસે, તો 3 ટાઈમ્સ અમે લોકો એ લોકોને જવા માટે અલાઉડ કરીએ છીએ. બટ એ છતાં બી કોઈ ચાઇલ્ડને પ્રોબ્લેમ હોય છે તો અમે એની ટાઈમ એ લોકોને જવા દઈએ છીએ. મેમ, સ્ટાર્ટિંગમાં જ્યારે બાળક આવે છે, ચિલ્ડ્રન સવારના સ્કૂલે આવે છે, ત્યારે તેમનું રિએક્શન કઈ રીતે હોય છે? એકચ્યુઅલી અમે લોકો જ એ લોકો સાથે એટલું ઇન્ફોર્મલ ટોક આપીએ છીએ કે એ લોકો અમારી સાથે એટલું એન્જોય કરે છે કે એ લોકોને એમના મધરની કે એમના ઘરની કોઈની યાદ જ નથી આવતી. એટલે ત્યારે મોર્નિંગથી જ એ લોકો એટલા હેપી હોય છે કે એ લોકોને કોઈ પ્રોબ્લેમ જ નથી થતો સ્કૂલે. દેશમાં જંક ફૂડ આરોગનારાઓની સંખ્યા પ્રતિદિન વધતી જાય છે, ત્યારે જંક ફૂડ ઉપર સ્થૂળતા વેરો નાખનાર કેરળના રસ્તે કેન્દ્ર કે રાજ્ય સરકાર ચાલશે કે કેમ, તેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા. જી, ગવર્મેન્ટ દ્વારા જે કેરળ સરકારે સૌપ્રથમ અજમાવ્યું હતું કે જે ફેટ ટેક્સ છે, ખાસ કરીને જે મેદસ્વીતાના શિકાર બને છે તેની પાછળનું કારણ એક જંક ફૂડ પણ છે. તો આ જંક ફૂડ પાછળ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર પણ આ જ રસ્તો અપનાવી અને 14.5% જે ટેક્સ ફેટ ટેક્સ લગાડવાનું નક્કી કર્યું છે તે ક્યાં સુધી યોગ્ય છે. આ ઉપરાંત જે અમુક સંસ્થાઓ પણ એવી છે કે જે જંક ફૂડનો ઘટાડો થાય અથવા તો લોકો જંક ફૂડ ઓછું લે એના માટે પણ પ્રયત્નો કરતા રહ્યા છે. કારણ કે જંક ફૂડને લીધે લોકો મેદસ્વીતાનો શિકાર બને છે, સ્વાસ્થ્ય પણ માટે પણ ક્યાંક ને ક્યાંક હાનિકારક છે. આને લીધે પણ સરકારે આ કદમ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ સંદર્ભમાં આપણી સાથે એક કોલેજિયન જે છે તે જોડાણા છે અને તેમની પાસેથી આપણે માહિતી લઈ કે આ ક્યાં સુધી યોગ્ય છે. આપનું નામ છે? રાજ દવે. રાજભાઈ, આપણે જે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 14.5% જે જંક ફૂડ છે તેના ઉપર ફેટ ટેક્સ લગાડવાનો આવ્યો છે, તમારા મતે ક્યાં સુધી યોગ્ય છે? 14.5% આપણે લગાડ્યો છે ટેક્સી બરાબર છે, કારણ કે આજકાલની યુવા પેઢીને આવું બહારનું બધું ફાસ્ટ ફૂડ ખાવાનું બહુ ગમે છે. પણ હું કહીશ કે તમે જીમ માટે અવેર રહ્યો, ફિટનેસ માટે, જેથી ફેટ ઓછી થાય તમારી. અને આ જે જંક ફૂડ છે સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક હાનિકારક પણ હોય છે, બરાબર છે. તો આ જે ફેટ ટેક્સ લગાડવામાં આવ્યો છે જે 14.5% છે એ કેરળમાં તો છે જ અને હવે ભારતમાં અને ગુજરાતમાં પણ લાગુ પડશે. આને લીધે લોકો ખરેખર આ જે જંક ફૂડ છે તેનાથી દૂર રહેશે, શું લાગે છે? 100% દૂર રહેવું જોઈએ, પણ છતાં નહીં લાગે, બધા દૂર રહેવું જોઈએ. હવે કરીએ એક નજર આજના ફટાફટ ન્યૂઝ પર. દેશનો સૌથી સસ્તો સ્માર્ટફોન ફ્રીડમ 251ના 2250 યુનિટની ડિલિવરી 9 જુલાઈ સુધી કરી દેવાય. રિંગિંગ બેલ્સ કંપનીનું સ્ટેટમેન્ટ. કેરળ રાજ્યમાંથી મુસ્લિમો લાપતા, અંદાજે 15 મુસ્લિમો કેરળના કાસરગોડ તાલુકામાંથી ગાયબ. વિશ્વ બજારમાં સોનાના ભાવ તૂટ્યા પછી ફરી ઉછળ્યા. મુંબઈ સોના ચાંદી બજારમાં ભાવોમાં ઝડપી ઘટાડો. ગુજરાત સરકાર દ્વારા ઈજીસીના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ કરવા માટે અપાશે 15 લાખ સુધીની લોન સહાય. કેટરીના કૈફે કરણ જોહરની ફિલ્મ ઠુકરાવી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હોવાનું જાણતા અભિનેત્રીએ આ ફિલ્મને ઠુકરાવી. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે મોડર્ન મહારાણી બની કંગના રનૌત. કંગના વિશાલ ભારદ્વાજની ફિલ્મ રંગૂનમાં આવશે નજર. રંગૂનમાં હશે સૈફ અલી ખાન અને શાહિદ કપૂર. પરિવાર સમેત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાલકા તીર્થ અને સોમનાથ મહાદેવ મંદિરે કરી પૂજા. 6 મહિના ગુજરાતની બહાર રહેવાની શર્ત પર હાર્દિક પટેલને મળ્યા જામીન. તો વિસનગર તોડફોડ મામલામાં અત્યારે રહેવું પડશે જેલમાં. આગામી 11 તારીખે થશે સુનાવણી. પારુલ યુનિવર્સિટીના જયેશ પટેલે દુષ્કર્મ કર્યાની કરી કબૂલાત. રેન્જ માલિક અને ડીએસપી સૌરભનો દાવો. અમદાવાદ વાડોદમાં અપરાધી પ્રમાણ વધુ, જ્યારે ખડિયામાં સૌથી ઓછું સેન્ટ્રલ ફોર એન્વાયરોમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસ. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે પરિવાર સાથે કર્યા સોમનાથ દાદાના દર્શન. ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સાસણગીરમાં મોન્સૂન ફેસ્ટિવલની તૈયારીને અપાઈ આખરી ઓપ. ધોરાજી શહેર અને તાલુકા ભાજપની યોજાઈ કારોબારી બેઠક. 2017ની ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરાઈ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર. હવે સીએનસી પ્રોગ્રામિંગ અને ઓટોકેડનો કોર્સ શીખો ISO પ્રમાણિત સંસ્થાના સર્ટિફિકેટ સાથે, એ પણ માત્ર 3 જ મહિનામાં. સૌપ્રથમ વખત સીએનસી કોર્સમાં વિડીયો ઓડિયો સિસ્ટમ શરૂ કરનાર એટલે હિરેન ધારૈયા. અહીં સીએનસી પ્રોગ્રામિંગ કોર્સની સાથે દરેક વિદ્યાર્થીને સીએનસી મશીન ઉપર પ્રોગ્રામિંગનું પ્રેક્ટિકલ કરવામાં આવશે. હવે સીએનસી કોર્સની માહિતી મેળવવી બની વધુ સરળ. વોટ્સઅપ દ્વારા મેળવો માહિતી. ફક્ત સીએનસી લખી મેસેજ કરો હિરેન ધારૈયાને 9904834831. તો આજે જ સીએનસી કોર્સમાં જોડાઓ.